रिलायंस तेरी तानाशाही नहीं चलेगी, नहीं चलेगी। हमारी मांगे पूरी करो। लड़े गौरव से आज लड़ेंगे जोरों से। ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના જાગેશ્વર ગામે પોતાના હક અને અધિકાર માટે લડી રહેલા લેન્ડ લૂઝર્સ પરિવારના આંદોલનને લઈને માહોલ ગરમાયો છે. રિલાયન્સ કંપનીના ગેટ સામે ધરણા પર બેઠેલા ગ્રામજનોને પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવતા રોષ વધુ ઉગ્ર બન્યો છે. જાગેશ્વર ગામમાં જમીન ગુમાવનાર લેન્ડ લૂઝર્સ પરિવારો વર્ષોથી રોજગારી, પુનર્વસન, વળતર અને અન્ય પેન્ડિંગ પ્રશ્નોના ન્યાયસંગત ઉકેલની માંગ સાથે સંઘર્ષ કરી રહ્યા છે. ગ્રામજનોનો આક્ષેપ છે કે જમીન સંપાદન સમયે આપવામાં આવેલા વચનો અને અધિકારો અંગે આજ દિન સુધી યોગ્ય ન્યાય મળ્યો નથી, જેના કારણે તેઓને આંદોલનનો માર્ગ અપનાવવાની ફરજ પડી રહી છે. રિલાયન્સ કંપનીના ગેટ સામે યોજાયેલા વિરોધ કાર્યક્રમ દરમિયાન રિલાયન્સ તેરી તાનાશાહી નહીં ચલેગી જેવા સૂત્રોચ્ચાર સાથે ગ્રામજનોએ એકતા દર્શાવી વિરોધ પ્રદર્શન કર્યું હતું. સાથે સ્થાનિક યુવાનોને રોજગારીમાં પ્રાથમિકતા અને લેન્ડ લૂઝર્સ પરિવારના પ્રશ્નોનો પારદર્શક ઉકેલ લાવવાની માંગ ઉઠાવવામાં આવી હતી. વિરોધ દરમિયાન કેટલાક ગ્રામજનોએ અમને ગોળી મારીને મારી નાખો અથવા અમને ન્યાય આપો જેવી ઉગ્ર રજૂઆત કરી તંત્ર અને સરકાર સામે ભારે નારાજગી વ્યક્ત કરી હતી. ગ્રામજનોનો આક્ષેપ છે કે વર્ષોથી રજૂઆતો છતાં તેમની સમસ્યાઓને ગંભીરતાથી લેવામાં આવી નથી રહી. હાલ પરિસ્થિતિને ધ્યાનમાં રાખી પોલીસ દ્વારા કેટલાક આંદોલનકારીઓની અટકાયત કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે, જેના કારણે વિસ્તારમાં તણાવપૂર્ણ માહોલ સર્જાયો છે. હવે જોવાનું એ રહેશે કે કંપની અને તંત્ર આ મુદ્દે કોઈ નક્કર નિર્ણય લઈ અસરગ્રસ્ત પરિવારોને ન્યાય આપશે કે પછી આંદોલન વધુ ઉગ્ર બનશે.